ભરૂચમાં ભાજપનો ચૂંટણી હુંકાર, સ્થાપના દિવસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભવ્ય વિજયનો સંકલ્પ। ભારતીય જનતા પાર્ટીના 47માં સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પ્રમુખ જનક બગદાણાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, નિરલ પટેલ, મહેન્દ્રસિંહ વાંસદિયા અને જિલ્લા યુવા પ્રમુખ શક્તિસિંહ પરમાર સહિત વિવિધ મોરચાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ પક્ષના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે ભાજપ માત્ર એક રાજકીય પક્ષ નથી પરંતુ એક મજબૂત વિચારધારા અને પરિવાર છે। વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો ગર્વ વ્યક્ત કરવાની સાથે આગેવાનોએ કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર કર્યો હતો। આ પ્રસંગે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો હુંકાર ભરીને જિલ્લાની 4 નગરપાલિકા, 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં અભૂતપૂર્વ વિજય મેળવી ફરી એકવાર ભવ્ય રીતે કમળ ખીલવવા માટે કાર્યકરોને અત્યારથી જ કમર કસવા હાકલ કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમમાં સંગઠન શક્તિ અને જીતના સંકલ્પ સાથે કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। નમસ્તે। આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન છે। 6 એપ્રિલ 1980ના દિવસે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી। સમગ્ર દેશમાં આજે 6 એપ્રિલના દિવસને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ તરીકે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી ઉજવી રહી છે। એના અનુસંધાને આજે ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં આવ્યા છે। પ્રદેશમાંથી વક્તા તરીકે મને જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે તમામ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિન નિમિત્તે સૌને શુભકામના પાઠવું છું। આજે અમે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના કાળથી લઈ અને આજ સુધી ભારતીય જનતા પાર્ટીનો જે વાતો છે, જે એની ઇતિહાસ છે, જે જાણવાના મુદ્દાઓ છે, ભારતીય જનતા પાર્ટીની સ્થાપના શા માટે કરવામાં આવી હતી અને પાર્ટીએ શાસનમાં આવ્યા પછી જે નિર્ણયો લીધા એ તમામ વાતો કાર્યકર્તાઓ સમક્ષ આજે અમે કરવાના છીએ। કાર્યકર્તાઓ પણ ખૂબ ઉત્સાહમાં છે। આવતા નજીકના સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તમામ કાર્યકર્તાઓ એક સાથે કમર કસીને જ્યારે કામે લાગ્યા હોય ત્યારે આજનો દિવસ અમારા માટે ખૂબ મહત્વનો છે। નહીં, આજે તો અમારે ભારતીય જનતા પાર્ટીની જ વાત છે કે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના આજના દિવસે જ્યારે થઈ ત્યારથી લઈને આજ સુધી એનો જે ઇતિહાસ રહ્યો છે, એનો જે કાર્યકાળ રહ્યો છે, એના વિશે અમે વાત કરવાના છીએ। જે નેતાઓએ, અમારા નેતાઓએ સમગ્ર જીવન પોતાનું રાષ્ટ્ર માટે ખર્ચી નાખ્યું છે, અનેક નેતાઓએ પોતાની જીવનનું બલિદાન આપ્યું છે, એ તમામ વાતો કાર્યકર્તાઓ સમક્ષ આજે અમે કરવાના છીએ।